फ्रेंड्स वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। कोश विभाजन अंतर्गत जे छे आजनो आपणो नेक्स्ट लेक्चर छे साइटोकाइनेसिस एंड सिग्निफिकन्स ऑफ माइटोसिस। मतलब के साइटोकाइनेसिस एटले कोश रस विभाजन अने सिग्निफिकन्स एटले के माइटोसिस जे छे मतलब संभाजन जे छे एनुं महत्व। संभाजन महत्व शुं छे अने कोश रस विभाजन नामनो तबक्को जे छे ए कई रीते थाय छे। बराबर, तो आ टॉपिक भणता पहला आपणे जे आगळ भणी गया छीए एना विषय पहला टूंकमां जे जणावी दઉં। तो आपणे आगळना लेक्चरो जे छे एमां भण्या मुख्य के कोश विभाजन जे छे ए प्रक्रिया करवा माटे मुख्य मेन बे तबक्कानी जरूर पड़े। कोश विभाजन जे छे कोश विभाजन करवा माटे जरूर पड़े कोश चक्रनी, सेल साइकल। आ कोश चक्र जे छे एमां मुख्य बे तबक्का हता। बराबर, बे तबक्का कया? बे तबक्का जे छे एमां एक तबक्को हतो आंतरावस्था। આપણે ભણી ગયા એનું રિવિઝન છે। આ આંતરાવસ્થા અંતર્ગત ટોટલ 3 તબક્કા G1 S G2 આ 3 તબક્કા। એમાં G1 અને S ની વચ્ચે જે છે એક તબક્કો આવે G0 તબક્કો, જેનું નામ હતું વિરામી તબક્કો। બરાબર, તો આ તો આરામ તબક્કો। આંતરાવસ્થા પછીનો બીજો ભાગ હતો M તબક્કો। M તબક્કો જે છે એનો મતલબ થાય વિભાજન अथवा संभाजन, संभाजन माटेनो तबक्को। हवे एम तबक्का अंतर्गत जे छे आपणे जोई दो कि एम तबक्कामां मुख्य बे प्रकारनी प्रक्रियाओ जे छे करवी पड़े। बे प्रकारनी प्रक्रियाओ एटले कई? पहली प्रक्रिया हती कोश केंद्र विभाजन। कोश केंद्र विभाजन जे छे एना माटेना आपणे अलग अलग तबक्का जोया। कोश केंद्र विभाजन इंग्लिश नाम कैरियोकाइनेसिस। कैरियोकाइनेसिस कैरियोकाइनेसिस जे छे एने अंतर्गत आपणे मुख्य अलग अलग 4 तबक्का जे छे भण्या, जेमां सौथी पहेला जरूर पड़े पूर्वावस्थानी, पछीनो तबक्को जे छे तो भाजनावस्था। भाजनावस्था पूरी थाय एटले एना पछी आवे भाजनोत्तरावस्था। भाजनोत्तरावस्था जे छे एना पछी हतुं अंत्यावस्था। એટલે આવા 4 તબક્કા જે છે પૂરા થાય ત્યારે કોષ કેન્દ્ર વિભાજન જે છે પૂરું થયું ગણાય। બરાબર, જે આપણે આગળના લેક્ચરોમાં ભણ્યા કોષ કેન્દ્ર વિભાજન। કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય તો પછીનો તબક્કો આવે કોષ રસ વિભાજન। એક કોષમાંથી બે બાળકોષો નિર્માણ કરવા માટેનો બીજો તબક્કો, જેનું ઇંગ્લિશ નામ છે સાઇટોકાઇનેસિસ। સાઇટોકાઇનેસિસ। આ સાઇટોકાઇનેસિસ જે છે એમાં શું થાય છે આપણે આજે ભણવાનું છે। બરાબર, આકૃતિ પ્રમાણે જોઈએ। બરાબર, આપણે અલગ અલગ પ્રમાણે જે છે અલગ અલગ કલર પ્રમાણે જોઈએ કે આ બધા તબક્કા જે છે એ શું દર્શાવે છે। તો આકૃતિ પ્રમાણે જોઈએ તો આટલા તબક્કા જે છે એમાં આપણે એવું સમજી શકીએ ટૂંકમાં કે એમ તબક્કો જે છે, બરાબર, વિભાજન તબક્કો, એમાં આપણે એક કોષ હોય, એક કોષમાંથી એના જેવા બે સમાન બાળકોષો જે છે નિર્માણ કરવાનું છે। આ એક પ્રકારનું સંભાજન છે। આ શું થશે? આને કહેવાય માતૃકોષ, આ કહેવાય છે બાળકોષ। એકમાંથી બે સમાન બાળકોષો નિર્માણ કરવાની પ્રક્રિયા એટલે શું થાય? એ તબક્કાનું નામ છે એમ તબક્કો। એમ તબક્કામાં માતૃકોષને તૈયાર થવા માટે જરૂર પડતી પ્રક્રિયાઓ એને નામ આપ્યું હતું આંતરાવસ્થા। હવે આંતરાવસ્થાવાળા ભાગ જે છે એમાં આંતરાવસ્થાવાળા ભાગમાં કોષની અંદર કોષનું કદ વધે, એની અંદરનું ડીએનએ જે છે જે આવેલું હોય એ બધું બમણું થાય। બરાબર, એની અંદરના બધા દ્રવ્યો બમણા થાય, તારા કેન્દ્ર જે છે બમણા થાય। આ બધી પ્રક્રિયા જે છે એ આંતરાવસ્થા અંતર્ગત થાય। એમ તબક્કામાં પહેલો તબક્કો તો કોષ કેન્દ્ર વિભાજન। કોષ કેન્દ્ર વિભાજન જે છે એના અલગ અલગ તબક્કા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા, એ બંને તબક્કા અંતર્ગત આપણે જોઈએ તો શું થાય? તો કે એક જ કોષની અંદર જે એક કોષ કેન્દ્ર આવેલું હોય, એક કોષ કેન્દ્ર અંદર દાખલા તરીકે આવી રીતના રંગસૂત્ર આવેલા છે, બે રંગસૂત્ર। એક કોષ જે છે એમાં એક જ કોષમાંથી 4 તબક્કા પૂર્ણ થાય
ત્યાં સુધીમાં મતલબ કે કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થાય 4 તબક્કા, બરાબર, ત્યાં સુધીમાં એકમાંથી 2 કોષ કેન્દ્ર જે છે એનું નિર્માણ થઈ ગયું હોય. કોષ એકનો એક જ છે હજી, પણ એમાં કોષ કેન્દ્ર જે છે 2 છે અને બંનેમાં સમાન પ્રમાણમાં રંગસૂત્ર જે છે એની વહેંચણી થઈ હોય. કઈ રીતે? કારણ કે આ એક રંગસૂત્ર જે છે આપણે આ રીતે પણ સમજી શકીએ. દાખલા તરીકે પહેલાં જે કોષ હોય એની અંદર રંગસૂત્ર આ પ્રમાણે હોય, એકકીય પ્રકાર. પછી એમાંથી આંતરાવસ્થા એટલે કે આપણે એને નામ આપ્યું હતું ડીએનએનું સ્વયંજનન. ડીએનએનું સ્વયંજનન થાય એટલે એકમાંથી એમ બમણા બની જાય. એટલે 2 હોય, 2ના પાછા અડધા થાય એટલે 2 બાજુ અડધા વહેંચાય છે. મતલબ આ જે 2n હોય રંગસૂત્ર જે છે એ 2 જોડમાં આવેલા હોય તો આના બંને બાળકોષ કેન્દ્રમાં પણ રંગસૂત્રની સંખ્યા જે સમાન રહેશે. પણ હજી તબક્કો બાકી છે. તબક્કો બાકી કયો? તો કે હજી આ વચ્ચેથી જે વિભાજન કરવાનું બાકી છે, બરાબર, એના માટેનો અલગ તબક્કો. એ તબક્કો આવશે કોષ રસ વિભાજન. એટલે કોષ રસ વિભાજનમાં આપણે શું કરવાનું છે? કોષ રસ વિભાજન અંતર્ગત જે આગળ જે પ્રક્રિયા અધૂરી અટકેલી છે, મતલબ એક કોષની અંદર જે 2 કોષ કેન્દ્ર છે, બંને કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર અથવા રંગસૂત્રિકા આવેલી છે, બરાબર, એનું વિભાજન કરી અહીંથી વચ્ચેથી એને તોડી, બરાબર, અને એમાંથી 2 સમાન બાળકોષો જે છે એનું નિર્માણ કરવાની પ્રક્રિયા, બરાબર, જેમાં દરેક કોષની અંદર સ્વતંત્ર જે છે કોષ કેન્દ્ર અને પોતાના રંગસૂત્ર આવેલા હોય. આખી પ્રક્રિયા શું થશે? કોષ રસ વિભાજન. એટલે આ કઈ રીતે થાય છે, પ્રાણીઓમાં કઈ રીતે થાય છે, વનસ્પતિમાં કઈ રીતે થાય છે, એ આપણે આપણું સમજવાનું છે, બરાબર. એટલે આ રીતે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે આખી સળંગ પૂર્ણ થાય, બરાબર. એ કોષ વિભાજનની પ્રક્રિયા એમાં સમભાજન હોવું એમ તબક્કો. એટલે આપણે જોઈને સમભાજન તરીકે લઈએ તો સમનો મતલબ શું થાય? કે જે પહેલો કોષ હતો, બરાબર, પહેલા કોષમાં રંગસૂત્રની સંખ્યા 2n હોય તો છેલ્લે જે 2 બાળકોષો બને, બરાબર, આ બંને બાળકોષોમાં પણ રંગસૂત્રની સંખ્યા 2n જ હોય. મતલબ 2nમાંથી અડધી નથી થતી, 2nની 2n જ રહી છે. સમાન સંખ્યામાં રંગસૂત્રની વહેંચણી એટલે એને નામ આપ્યું સમભાજન, બરાબર. એમાં 4 તબક્કા આપણે ભણી ગયા. પૂર્વાવસ્થામાં શું થાય છે, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા. આ 4 તબક્કા ભણી ગયા, જેમાં અહીં સુધીની પ્રક્રિયા હતી કે જેમાં 2 કોષ કેન્દ્ર નિર્માણ થાય છે. હવે કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે, વચ્ચેથી કઈ રીતે ભાગ પડી અને 2 બાળકોષો બને છે, એના વિશે આપણે આજે ભણવાનું છે, બરાબર. એટલે સૌથી પહેલાં પ્રાણી અને વનસ્પતિમાં તફાવત એમાં શું છે એના વિશે જોઈએ, બરાબર. એટલે આજનો મેઇન મુખ્ય જે છે ટોપિક થશે કોષ રસ વિભાજન. ઇંગ્લિશમાં આપણે યાદ રાખવાનું છે સાઇટોકાઇનેસિસ. કોષ રસ વિભાજન, સાઇટોકાઇનેસિસ. સાઇટોસોલ એટલે કોષ રસ થાય, કાઇનેસિસ એટલે એનું વિભાજન. દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રમાં વહેંચણી મતલબ કે કેરિયોકાઇનેસિસ. અર્થ છે કોષ કેન્દ્ર વિભાજન માત્ર દ્વારા સંભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એટલે અર્થ શું કીધું? કે આપણે ખાલી કોષ કેન્દ્ર વિભાજન કરી નાખીએ તો સંભાજન પ્રક્રિયા પૂર્ણ નથી થતી, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા 2 બાળકોષોમાં વિભાજન પામે છે, ત્યારે જ કોષ વિભાજન પ્રક્રિયા પૂર્ણ થાય. આગળ કીધું પ્રમાણે જો કોષ વિભાજનની પ્રક્રિયા એમાં એક તબક્કો પૂરો કર્યો કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કેરિયોકાઇનેસિસ. અહીંથી પ્રક્રિયા પૂર્ણ નથી થતી કારણ કે એમાં ખાલી આ 2 કોષ કેન્દ્ર બન્યા છે, હજી કોષ વિભાજન નથી થયું. એના પછી એક તબક્કો હજી બાકી છે, કયો છે? કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન નામની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આખો એમ તબક્કો જે છે એ પૂર્ણ થયેલો ગણાય, બરાબર. મતલબ કે આ તબક્કો આપણે આજે ભણવાનો છે, બરાબર. કઈ રીતે થાય છે જો તો 2 પ્રકારની અલગ અલગ જે છે તફાવત છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બેયમાં જે છે કોષરસ વિભાજન અલગ અલગ રીતે થાય છે, ખાસ યાદ રાખવાનું છે. એમાં પહેલું પ્રાણી કોષમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કેન્દ્ર તરફ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ, પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષનો કોષરસ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે શું કીધું જો કે પ્રાણી કોષો જે છે એમાં તમને ખ્યાલ છે કે પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી. દાખલા તરીકે આ રીતે પ્રાણી કોષ છે, એમાં બંને બાજુ 2 કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર છે રંગસૂત્ર. શરૂઆત ક્યાંથી થાય જો તો કે
કોષ કેન્દ્ર વિભાજનની શરૂઆત જે છે એમાં આ મેઇન શબ્દ પહેલાં તો પરિઘથી કેન્દ્ર તરફ. પરિઘ એટલે બહારની બાજુથી એક સંકોચન ખાંચ જે છે ધીમે ધીમે અંદર જતી જાય. એટલે દિશા કઈ થશે? બહારથી અંદર તરફ. પરિઘથી કેન્દ્ર તરફ. શેમાં ભણીએ છીએ આપણે? પ્રાણીકોષમાં કોષરસ વિભાજન. પ્રાણીકોષમાં કોષરસ વિભાજન જે છે પરિઘથી કેન્દ્ર તરફ થાય. કોણ કરે છે? તેમાં એક ઉપસંકોચન ખાંચ બને. આ ખાંચ કેવી છે? જો તો ધીમે ધીમે આ ખાંચ જે છે એ ઊંડી બનતી જશે. આવી રીતે સમજી શકીએ આપણે. બે કોષ કેન્દ્ર જે છે એની અંદર રંગસૂત્ર આ ભાગ જેમ જેમ અંદર તરફ જાય આ ખાંચ ઊંડી બનતી જાય. આ ખાંચ જે છે એને શું નામ આપ્યું? ઉપસંકોચન ખાંચ. ઉપસંકોચન ખાંચ બંને અંદર તરફ જતી જાય. અંદર તરફ જાતી જાય અને છેવટે બંને જ્યારે કેન્દ્ર તરફ જે છે ખાંચો એકબીજા સાથે જોડાઈ જાય. બે ખાંચો જ્યારે એકબીજા સાથે કેન્દ્ર તરફ ભળી જાય, આ રીતે આ ખાંચ જે છે બે એકબીજા સાથે ભળી જાય. બરાબર. એટલે શું થશે? તો કે જે એક જ કોષ હતું, કોષ કેન્દ્ર જે છે એમાં બે હતા, એ બંને એકબીજા સાથે ભળી જવાથી સ્વતંત્રપણે આવી રીતના બે કોષ કેન્દ્ર જે છે, બે કોષો જે પોતપોતાનું સ્વતંત્ર કોષ કેન્દ્ર ધરાવે છે, એવા બે બાળકોષનું નિર્માણ થશે. આખી પ્રક્રિયા છે. દિશા યાદ રાખવાની છે. ઉપસંકોચન ખાંચ જે છે એ કોણ નિર્માણ કરે છે? તે આવેલું હોય એક એક્ટિન નામનું તંતુ. એક્ટિન પ્રોટીન જે છે નામનો તંતુ જે છે નિર્માણ થાય. એ તંતુ આને અંદરની તરફ ખેંચે. બરાબર. આમાં આપણે ડિટેલમાં આવતું નથી. એક્ટિન તંતુ પ્રોટીન નિર્માણ થાય ને અંદર તરફ ખાંચ ખેંચે અને ખેંચીને જેમ જેમ અંદર તરફ જતું જાય એમ દિશા જે છે એમાં અંદર ખાંચ ઊંડી બનતી જાય. બે ખાંચ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે આ બે કોષો એકબીજાથી જુદા પડી જાય. ને આ રીતે પ્રાણી કોષો જે છે એમાં પરિઘથી કેન્દ્ર તરફની દિશામાં ઉપસંકોચન ખાંચ જે છે દ્વારા એક પ્રાણીકોષમાંથી બે પ્રાણીકોષ જે છે એ વહેંચાવાની પ્રક્રિયા થાય. બરાબર. આ થઈ ગયું પ્રાણીકોષમાં. વનસ્પતિ કોષમાં આનાથી અલગ શું હોય? તેના પછીનો ભાગ. બરાબર. વનસ્પતિ કોષ જે છે અલગ શું કામ છે? કારણ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય. વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય, એટલે કે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય. પ્રાણીમાં કોષ દિવાલ નથી હોતી, જ્યારે વનસ્પતિમાં સ્થિતિસ્થાપક કોષ દિવાલ હોય. એટલે વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ કરી અને પરિઘ તરફ પૂર્વ સ્થિત પાર્શ્વ દિવાલ સાથે જોડાઈ જાય છે. ચોખાસ ફરક શું છે? આગળ આવ્યું હતું પરિઘથી કેન્દ્ર, અહીંયા શું આવ્યું? કેન્દ્રથી પરિઘ. મતલબ આગળનો જે પ્રકાર હતો એમાં વિભાજન જે છે એ બહારથી અંદર તરફ હતું, બહારથી અંદર. જ્યારે આમાં જે વિભાજન આવશે અંદરથી બહાર. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી શરૂ થાય, જેને કોષ પટ્ટી કહે છે. સેલ પ્લેટ નામની એક રચનાનું નિર્માણ થાય. બરાબર. આપણે સમજીએ. જો આ રીતનો એક ભાગ વનસ્પતિ કોષ જે છે એમાં રીતે કોષ દિવાલ આવેલી હોય. વનસ્પતિ કોષમાં કોષ વિભાજન થયું હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર કોષ કેન્દ્ર જે છે બે બન્યા હોય. આગળની જેમ બે કોષ કેન્દ્ર જે છે એનું નિર્માણ થઈ ગયું હોય. હવે વનસ્પતિ કોષ જે છે એમાં તમને ખ્યાલ છે કે બહારની બાજુ કોષ દિવાલ, અંદરની બાજુ આવેલું કોષ રસ્તા, આવા બે ભાગ આવેલો. હવે વચ્ચેના ભાગમાં પહેલાં એક પટ્ટી નિર્માણ થાય. અહીંયા આ પટ્ટી જે છે એનું નામ શું આપ્યું? કોષ પટ્ટી. મધ્ય પટ્ટિકા જેને પણ કહેવાય, સેલ પ્લેટ. એ બહારની તરફ નિર્માણ થતી જાય. આ બાજુ કઈ દિશા છે એની? કેન્દ્રથી પરિઘ તરફ. સમજવા માટે મતલબ દિશા કઈ છે? કેન્દ્રથી પરિઘ તરફ. કેન્દ્રથી પરિઘ તરફ આ પ્લેટ જે છે બનતી જાય અને પ્લેટ જે છે એની ફરતે જ્યારે કોષ દિવાલનું આવરણ લાગી જાય, મતલબ વચ્ચે દાખલા તરીકે પટ્ટી બની ગયા. આ પટ્ટીની નિર્માણ થવાની શરૂઆત ક્યાંથી થાય છે? કેન્દ્રથી. અહીંથી શરૂઆત થાય, ઉપર તરફ બે બાજુ બનતી જાય. હવે એની ફરતે એક પટલ બની જાય, મતલબ કોષ રસ પટલ. બે બાજુ કોષ રસ પટલ અને આ પટ્ટી કોષ દિવાલ સાથે જોડાઈ જાય અને અંદર રહેલા હોય કોષ કેન્દ્ર. એટલે શું થઈ ગયું? જો તો કે એકમાંથી બે વનસ્પતિ કોષો જે છે એનું નિર્માણ થઈ જાય. એકમાંથી બે. આ વચ્ચેનો જે ભાગ નિર્માણ થયો એનું નામ શું આપ્યું? કોષ પટ્ટી અથવા મધ્ય પટલ. મધ્ય પટલ જે તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો કે જે
કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્યપટલ જે છે વનસ્પતિ કોષમાં આવેલું હોય, જે બંને કોષ દિવાલ સાથે જોડાણ ધરાવતું હોય, એવું મધ્યપટલ જે છે એ કોષપટ્ટી નિર્માણ થવાની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? કેન્દ્રથી. અને કઈ તરફ વિકસે? પરિઘ તરફ. આ રીતે બે જે છે કોષો વિભાજન પામે. બરાબર? એટલે આ તફાવત છે. પહેલો તફાવત તો મેઇન છે એની દિશા. બરાબર? કે બંનેમાં દિશા જે છે જુદી હોય. આમાં કેન્દ્રથી પરિઘ તરફ દિશા હોય, જ્યારે આગળનો પ્રકાર જે છે એમાં શું આવ્યું? પરિઘથી કેન્દ્ર તરફ. આ બંને જે છે એનો તફાવત થશે. જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે, એ જે નિર્માણ થાય એને શું કહેવાય? મધ્યપટલ. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણોનું બંને બાળકોષમાં સમાન વિતરણ થઈ જાય છે. મતલબ એક કોષમાંથી જ્યારે બે કોષો બને ત્યારે અંદર રહેલી અંગિકાઓ પણ સમાન રીતે વહેંચાઈ જાય. બંને બાજુ હરિતકણો સરખા વહેંચાઈ જાય, કણાભસૂત્ર સરખા વહેંચાઈ જાય, બધી અંગિકાઓ જે છે બે બાજુ સમાન રીતે પહેલાં વહેંચણી પામી જાય. બરાબર? ત્યારે વિભાજન જે છે થાય છે. આ બંને પ્રકાર આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. જો બંને જે છે ને સમજવા માટે કોમન આકૃતિ આપેલી છે. આકૃતિના આધારે જે સમજીએ. આ પહેલો પ્રકાર આપ્યો છે પ્રાણીકોષ. તો સરસ આકૃતિ આપેલી છે. આકૃતિ દોરી નાખવાની છે. પ્રાણીકોષમાં કોષ રસ વિભાજન. પ્રાણીકોષમાં કોષ રસ વિભાજન સમજાવતી આકૃતિ. તો જો એક જ પ્રાણીકોષ, બંને બાજુ કોષ કેન્દ્ર, વચ્ચેની બાજુ એક રિંગ નિર્માણ થઈ. આ રિંગ જે છે એ શેની બનેલી હોય? તો કે આ તંતુ જે છે નિર્માણ થયેલું એક પ્રોટીન. પ્રોટીનનું નામ યાદ રાખજો, એક્ટિન. એક્ટિન પ્રોટીન દ્વારા એક રિંગ નિર્માણ થઈ. એ રિંગ જે છે એ જેમ જેમ ટૂંકી થતી જાય એટલે વચ્ચે જે છે આ ભાગ ક્લેવેજ ફોરનો મતલબ થાય ઉપસંકોચન ખાંચ. ગુજરાતીમાં આપણે શબ્દ શું આપ્યું હતું? પ્રાણીકોષમાં વચ્ચેની બાજુ બે બાજુ રિંગ જે છે નજીક નજીક આવતી જાય એટલે ખાંચ નિર્માણ થાય. એનું નામ છે ઉપસંકોચન ખાંચ. બરાબર? અને ઉપસંકોચન ખાંચ જ્યારે એકબીજાની નજીક અડી જાય ત્યારે એકમાંથી બે બાળકોષો જે છે એનું નિર્માણ થાય. બરાબર? એટલે જેમ જેમ ટાઈમ જશે એમ નીચેની બાજુ જે છે એરો જેમ જશે એ પ્રમાણે આ રીતે ઉપસંકોચન ખાંચ દ્વારા દિશા કઈ છે? જો બહારથી અંદર તરફ. આ રીતે જે છે અંદર તરફ જે છે બે બાજુ જાય છે. મતલબ પ્રાણીકોષમાં વિભાજન કઈ તરફ થાય? તો ખાસ યાદ રાખવાનું છે પરિઘથી કેન્દ્ર તરફ. પરિઘથી કેન્દ્ર તરફ જે છે એ પ્રાણીકોષમાં કોષરસ વિભાજન થાય. કોના દ્વારા? ઉપસંકોચન ખાંચ દ્વારા. એની સરખામણીમાં વનસ્પતિ કોષમાં જો તફાવત. વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન. વનસ્પતિ કોષ દર્શાવ્યો છે, બંને બાજુ કોષ કેન્દ્ર. ગોલ્ગીકાય છે. ગોલ્ગીકાયમાંથી બનતી એક કણિકાઓ અને બહારનો ભાગમાં ડાર્ક ભાગ જે છે આ શું થશે? કોષ દિવાલ. કોષ દિવાલની અંદરની બાજુ ગ્રીન કલરનો ભાગ દર્શાવ્યો છે એ શું થશે? કોષ રસ પટલ. વચ્ચેના ભાગમાં એક નિર્માણ થાય સેલ પ્લેટ. એટલે શું થાય? જો સેલ પ્લેટ એટલે કોષ પટ્ટિકા. કોષ પટ્ટિકા શબ્દ આવ્યો હતો ને. કોષ પટ્ટિકા જે છે એ બંને બાજુના કોષરસ પટલ સાથે જોડાઈ જાય. જેમ જેમ શરૂઆતમાં ભાગ બને પણ એ દિશા કઈ હોય? કેન્દ્રથી પરિઘ તરફ. એટલે અંદરથી બહાર તરફ જે પટ્ટી નિર્માણ થાય, પટ્ટી સળંગ બની જાય. સળંગ પટ્ટી જે છે એ વચ્ચે ભેગી થઈ જાય કોષપટ્ટીની. બે બાજુ કોષરસ પટલ જે છે જોડાઈ જાય. કોષરસ પટલ જે જોડાઈ જાય પછી જે ભાગ નિર્માણ થાય મિડલ લેમિના. મતલબ એનો અર્થ શું થઈ જાય? મધ્ય પટલ. જ્યારે કોષપટ્ટીની બે બાજુ કોષરસ પટલ આવી જાય ત્યારે એનું નામ થઈ જાય મધ્ય પટલ. અને મધ્ય પટલવાળા ભાગ જે છે એમાં વચ્ચે કોષ દિવાલ જે છે શરીર કોષ દિવાલ જો વચ્ચે ડાર્ક ભાગ થઈ ગયો એટલે એનો મતલબ શું થાય? કેન્દ્રથી પરિઘ તરફ. કેન્દ્રથી પરિઘ તરફના ભાગમાં એક મધ્ય પટલ જે છે નિર્માણ થાય. મધ્ય પટલ. મધ્ય પટલ અથવા કોષપટ્ટી એના દ્વારા વનસ્પતિ કોષમાં એક કોષમાંથી બે કોષ જે છે એનું નિર્માણ થાય. વચ્ચે કોષ દિવાલ આવી જશે. બરાબર? એટલે આ રીતે આકૃતિ દ્વારા સમજાવેલું છે. બંને જે છે એમાં તફાવત શું છે? બરાબર? મેઇન તફાવત જે છે એક છે પહેલાં તો દિશાનો. આમાં પરિઘથી કેન્દ્ર હોય, આમાં કેન્દ્રથી પરિઘ હોય. આમાં મધ્યપટલ નિર્માણ થાય, આમાં ઉપસંકોચન ખાંચ નિર્માણ થાય. બંને તફાવત જે છે એના દ્વારા આ રીતે જે છે એ કોષોનું વિભાજન જોવા મળે. બરાબર? એમાં ખાસ કરીને કોષરસ વિભાજન. હવે બીજો એક મુદ્દો આપેલો છે. જો આ શું દર્શાવજો? કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી, જેના પરિણામે
એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કહે છે. ઉદાહરણ તરીકે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણકોષ. આ સમજાવું ઉદાહરણ તરીકે. જો બહુકોષ કેન્દ્રીનો મતલબ શું છે? ઉદાહરણ આપું. બહુકોષ કેન્દ્રી માટેનો ઇંગ્લિશ શબ્દ છે સિન્સિટિયમ. યાદ રાખજો, સિન્સિટિયમનો અર્થ શું? જો તો સામાન્ય સ્થિતિમાં શું હોય એટલે એ સમજાવી દો. સામાન્ય સ્થિતિ જે છે જેમાં આપણે અત્યારે ભણ્યા એમાં શું થાય તો કે પહેલા જે છે એક કોષ હોય, એમાં પહેલો તબક્કો શું થાય તો એકમાંથી બે કોષ કેન્દ્ર બને. પહેલો તબક્કો હોય કોષ કેન્દ્ર વિભાજન. સામાન્ય કોષમાં એકમાંથી બે કોષ કેન્દ્ર બને. કોષ કેન્દ્ર વિભાજન થાય પછી વચ્ચેથી વિભાજન થાય, બરાબર. એટલે બે કોષ કેન્દ્ર જે છે જુદા જુદા નિર્માણથી અલગ અલગ કોષમાં. મતલબ કયો તબક્કો આવ્યો? કોષ રસ વિભાજન. એટલે સામાન્ય કોષમાં એક કોષમાંથી બે કોષો બનવા માટે પહેલો તબક્કો થાય કોષ કેન્દ્ર વિભાજન, પછીનો બીજો તબક્કો હોય કોષ રસ વિભાજન. આ સ્થિતિ શું છે? જો આ સ્થિતિમાં શું થાય, કોષ કેન્દ્ર વિભાજન પછી તરત કોષ રસ વિભાજન નથી થતું. એટલે દાખલા તરીકે એક કોષ છે, એની અંદર છે આ કોષ કેન્દ્ર. થશે શું એમાં? જો તો કે કોષ કેન્દ્ર વિભાજન થાય. કોષ કેન્દ્ર વિભાજન થયું, શું થશે તો કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બની જશે. એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બની જાય એટલે હવે પછીનો તબક્કો શું થવો જોઈએ? પછીનો તબક્કો હવે કોષ રસ વિભાજન થવો જોઈએ. એના બદલે આમાં શું થાય તો કે મેઇન કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે. કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે છે. કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે છે અને સાથે સાથે કોષ રસ વિભાજન અટકી જાય. કોષ રસ વિભાજન થતું નથી. એનાથી શું થશે? જો કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન છે ચાલુ રહે તો બે કોષ કેન્દ્ર છે, બેમાંથી પાછા 4 બની જશે, 4માંથી પાછા 8 બની જશે. કોષ કેન્દ્ર વિભાજન જે છે ચાલુ રહે, કોષ રસ વિભાજન નથી થતું. એનો મતલબ શું થાય? એનાથી એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. અને આવા કોષ જે છે એને શું કહેવાય તો કે આવા કોષને કહેવાય બહુકોષ કેન્દ્રી કોષ. બહુકોષ કેન્દ્રી કોષ. એક જ કોષમાં કોષ કેન્દ્ર એક હોય નોર્મલી, એના બદલે આમાં એક કરતાં વધારે કોષ કેન્દ્રનું સર્જન થાય. એવું કઈ સ્થિતિમાં થાય? જ્યારે કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે અને કોષરસ વિભાજન ન થતું હોય ત્યારે આવી સ્થિતિ આવી જાય ઘણીવાર. આનું એક્ઝામ્પલ કયું છે? એક્ઝામ્પલ તરીકે વનસ્પતિમાં નાળિયેરનું પાણી આપણે પીએ છે ને, કાચા નાળિયેરનું પાણી. કાચું નાળિયેર જે છે એનું પાણી જે છે એ શું છે તો કે એ છે પ્રવાહી ભ્રૂણપોષ. યાદ રાખજો, નાળિયેરનું પાણી જે આપણે પી જઈએ છીએ હજારો કોરેકોરા કોષ કેન્દ્ર છે ને એટલે જ શક્તિદાયક હોય. એની અંદર જે છે DNA, RNA, પ્રોટીન બધી માત્રા વધારે હોય. કાચા નાળિયેરનું પાણી માટે જે છે વનસ્પતિની ભાષામાં શબ્દ છે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ. બરાબર. પ્રવાહી ભ્રૂણપોષ જે છે એ શું છે તો કે કાચા નાળિયેરનું પ્રવાહી ભ્રૂણપોષ. ભ્રૂણપોષનો મતલબ કે નાળિયેરની અંદર તમને ખ્યાલ હોય તો નાળિયેરવાળો ભાગ જે છે, બરાબર, આ કાચલી છે. કાચલીની અંદરનો ભાગ મલાઈ જે છે, બરાબર, એમાં એ બી આવેલું હોય. એ બીને પોષણ આપવા માટે એની ફરતે પર પાણી આવેલું હોય. એ પાણી આપણે પી જાય છે. એ પાણી શું છે તો કે પાણી છે એની અંદર રહેલું પ્રવાહી ભ્રૂણપોષ. વિકસતા ભ્રૂણ મતલબ એના બીજ જે બનવાનું છે એને પોષણ આપવા માટેની રચના છે. એ ધીમે ધીમે જેમ જેમ નાળિયેર જે છે પાકું થતું જાય એમાં પ્રવાહીનો ભાગ ફેરવાય અને ઘન ભાગમાં ફેરવાઈ જાય. મતલબ ફર્ટિકોની મલાઈ જેને આપણે શેષ કહીએ છીએ. શેષમાં ફેરવાતું જાય તો એ જે છે પ્રવાહી ભ્રૂણપોષમાંથી કોષીય ભ્રૂણપોષ બની જાય. બરાબર. એટલે પ્રવાહી ભ્રૂણપોષ અથવા એને આપણે શબ્દ આપી શકીએ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જે છે કેવું હોય? બહુકોષ કેન્દ્રીય. યાદ રાખજો, આમાં એક જ કોષની અંદર કોષ કેન્દ્ર જે છે ઘણા બધા આવેલા હોય. એક કોષ આખો ગણાય, એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય. એવું ઉદાહરણ કઈ થશે? કાચા નાળિયેરનું પાણી જે ચીજ છે પ્રવાહી ભ્રૂણપોષ. બરાબર. શું કામ થાય છે એવું? તો કે એમાં કોષ રસ વિભાજન અટકી જાય છે અને કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહે છે. બરાબર. સામાન્ય સ્થિતિમાં જે છે આ પરિસ્થિતિ હોય. પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષ રસ વિભાજન થાય.
તો જે છે જેટલા કોષ હોય એમાં એક એક કોષ કેન્દ્ર જ આવે, પણ એવું ન થાય ત્યારે આ પરિસ્થિતિ જે છે જોવા મળે, જેનું નામ છે સિન્સિટિયમ. બરાબર, સિન્સિટિયમ ઇંગ્લિશ નામ જે છે, પૂછાઈ ગયેલું છે એકવાર એક્ઝામમાં. સિન્સિટિયમ પરિસ્થિતિ ક્યારે જોવા મળે? કોષ કેન્દ્ર વિભાજન ચાલુ રહી, કોષરસ વિભાજન નથી થતું, ત્યારે આવી પરિસ્થિતિ જે છે જોવા મળે. બરાબર, એટલે આમાં એક્સ્ટ્રા જે આપ્યું છે એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. નાળિયેરીનો પ્રવાહી ભ્રૂણપોષ, નાળિયેરનું પાણી ખાસ સાદી ભાષા. હવે આ થઈ ગયું બંને વિભાજન. આકૃતિ જે છે દોરીને યાદ રાખવાની છે સેમ આ પ્રમાણે. બરાબર, એના પછીનો ટોપિક છે ઇમ્પોર્ટન્ટ, એ છે સંભાજનનું મહત્વ શું છે એ જોઈ લે. સંભાજન મહત્વ. સંભાજન અથવા સમસૂત્રણ. સમસૂત્રણનો મતલબ શું થાય? પહેલાં તો સમસૂત્રણ એટલે એક કોષમાંથી બે કોષમાં સમાન સંખ્યામાં રંગસૂત્રની વહેંચણી, એને કહેવાય સમસૂત્રણ. માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે, છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ અને કેટલાક વસાહતી કીટકો એટલે કે મધમાખી જેમાં એકકીય કોષો પણ સંભાજન દ્વારા વિભાજન પામે છે. આગળ કીધું તો આ ટોપિક આવી ગયો છે આગળ. જો સંભાજન જે છે એ શેમાં થાય છે કે સંભાજન જે છે મોટા ભાગે દ્વિકીય કોષોમાં થાય. દ્વિકીય કોષો મતલબ 2n કોષો હોય તો એમાંથી સંભાજન થાય તો 2 2n કોષો નિર્માણ થશે. બરાબર, પણ ક્યારેક એકકીય કોષોમાં પણ જોવા મળે. એકકીય કોષો જે છે એનો મતલબ એકકીય કોષોનું ઉદાહરણ કયું તો કે કેટલીક લીલ. આ લીલ એટલે નિમ્ન કક્ષાની વનસ્પતિ ને કેટલાક વસાહતી કીટકો. વસાહતી કીટકો દાખલા તરીકે નર મધમાખી, તેમાં n કોષો હોય, એનું શરીર n હોય, એમાંથી જ તે સંભાજન થઈને nમાંથી 2n કોષો નિર્માણ થાય. તો એકકીય કોષોમાં પણ સંભાજન થાય અને દ્વિકીય કોષોમાં પણ સંભાજન જોવા મળે. સંભાજનનું સજીવમાં મહત્વ શું છે સમજવું ખૂબ આવશ્યક છે. શું તમે એવા દૃષ્ટાંતથી પરિચિત છો જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય? બરાબર, અભ્યાસ તમારા બાકી છે, યાદ રાખજો. ઉદાહરણ આપ્યું છે પ્રમાણે જો એક્ઝામ્પલ તરીકે એક્સ્ટ્રા નર મધમાખી હોય, નર મધમાખી એનું શરીર એકકીય હોય, જ્યારે માદા મધમાખી જે છે જે ઈંડા મૂકતી હોય ને રસનું શોષણ કરી દ્વિકીય હોય. નર મધમાખી હોય એકકીય શરીર ધરાવે, માદા મધમાખી હોય દ્વિકીય શરીર ધરાવે છે. આ તમે એક્સ્ટ્રા જે છે ઉદાહરણ યાદ રાખજો, આપણે આગળ 12th સ્ટાન્ડર્ડ જે છે ભણશું. બરાબર, મતલબ જે રસનું શોષણ કરવા જાય છે, જે મધ બનાવે છે, ઈંડા બનાવે છે, એ માદા મધમાખી છે. બરાબર, અને માત્ર જે પ્રજનન કરવાનું કાર્ય કરે છે એ છે નર મધમાખી, જેનું બીજું નામ છે ડ્રોન. ડ્રોન કીટક તરીકે પણ ઓળખાય. શરીર તરીકે એકકીય હોય, એમાં એના કોષોમાં ટૂંકમાં રંગસૂત્ર જોડમાં ન હોય. આ બધાના શરીરના કોષોમાં રંગસૂત્ર જોડમાં હોય. સંભાજન, પહેલો મુદ્દો. સંભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષમાં સમાન આનુવંશિક દ્રવ્યની વહેંચણી થાય છે. જો આ આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ એક કોષ છે, પિતૃકોષ, અથવા આપણે એને કહીએ માતૃકોષ. માતૃકોષમાં ટોટલ રંગસૂત્ર જે છે કેટલા છે? 2. મતલબ રંગસૂત્ર જે છે એની સંખ્યા જે છે દાખલા તરીકે છે 2n. બરાબર, 2 અલગ અલગ રંગસૂત્રો છે. ડીએનએ રેપ્લિકેશન મતલબ ડીએનએનું સ્વયંજનન. ડીએનએનું સ્વયંજનન ક્યાં થાય તો કે એસ તબક્કો. એસ તબક્કામાં ડીએનએ બમણું થઈ જાય. જો રંગસૂત્ર જે છે એની સંખ્યા 2 છે. બરાબર, આપણે સમજવા માટે એક કોષમાં રંગસૂત્રની સંખ્યા જે છે એ એક જોડ છે એવું સમજી લે. એક જોડ એટલે 2n થઈ ગઈ. અને ડીએનએનું પ્રમાણ જે છે ડીએનએ કેટલું થાય તો 1 અને 2. હવે ડીએનએનું સ્વયંજનન થાય એટલે જો એ બમણું થઈ જાય. રંગસૂત્ર જે છે એની સંખ્યા 2 ની 2 જ રહેશે. રંગસૂત્ર એક જોડ જ છે. આને એક રંગસૂત્ર કહેવાય અને એક રંગસૂત્ર કહેવાય. 2 રંગસૂત્ર છે પણ ડીએનએનું પ્રમાણ કેટલું થઈ ગયું છે? 1 2 3 અને 4. 2C હતું એને બદલે 4C થઈ. 2 રંગસૂત્રો આગળની અવસ્થાઓમાં પસાર થાય. ભાજના અવસ્થા, ભાજના અવસ્થા છે, ભાજનોત્તર અવસ્થા, બંને બાજુથી અડધા અડધા ભાગમાં વહેંચાઈ ગયું. જો બે બાજુના ભાગમાં કલર પ્રમાણે તમે જોશો બમણા થયા, બમણામાંથી 2 અડધા અડધા ભાગ 2 બાળકોષમાં ફેરવાઈ ગયા. ડિપ્લોઇડ ડોટર સેલ મતલબ કે દ્વિકીય બાળકોષોમાં સમાન જનીન દ્રવ્ય એટલે ડીએનએ ની વહેંચણી. બે બાજુ જે છે રંગસૂત્ર તમે જુઓ ડીએનએ જે છે એની ગોઠવણી સમાન થાય. મતલબ કે શરીર જે છે આપણા શરીરનો પ્રથમ કોષ હોય, શરીરનો પ્રથમ કોષ એટલે યુગ્મન જ ભણી ગયા. એમાં જે ડીએનએ આવેલું હોય એ આખા શરીરમાં
સમગ્ર શરીરના બધા જ કોષોમાં સમાન ડીએનએ આવેલું હોય. આપણે જ્યારે શરીરનું નિર્માણ થવા માટે પહેલો કોષ ફલિતાંડ હોય એમાં જે ડીએનએ આવેલું છે એ આખા શરીરના બધા કોષના ડીએનએમાં સમાન હોય. વાળનો કોષ લઈ લો કે પગની પાનીનો કોષ લઈ લો કે જે છે રુધિરનો કોષ લઈ લો, બધામાં. એનું કારણ શું થશે? મહત્વની પ્રક્રિયા કઈ? સંભાજન. સંભાજન દ્વારા સરખી માત્રામાં જે છે ડીએનએની વહેંચણી થાય. ડીએનએ શું છે? આપણા શરીરનું જનીન દ્રવ્ય. એટલે જનીન દ્રવ્યની સરખી વહેંચણી થવા માટે જવાબદાર પ્રક્રિયા. આ પ્રક્રિયા કઈ છે? પ્રક્રિયા જે છે એનું નામ છે સંભાજન. સંભાજન દ્વારા એક જ કોષમાં એવું બધા કોષમાં સમાન જનીન દ્રવ્યની વહેંચણી કરી શકીએ. પહેલું મહત્વ. બીજું, બહુકોષી સજીવોમાં વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે. બરાબર? બહુકોષમાં વૃદ્ધિ એટલે આપણે ઉદાહરણ આપ્યું. બરાબર? જેમ કે મનુષ્ય અથવા જટિલ વનસ્પતિ એક કોષમાંથી આખું શરીર બને તો એ કઈ પ્રક્રિયા દ્વારા બને? સંભાજન દ્વારા. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે જરૂરી થઈ જાય છે કોષની વિભાજન પામી કોષ કેન્દ્ર કોષરસ પ્રમાણને જાળવી રાખે. જો કોષની વૃદ્ધિ થતી હોય ત્યારે બંનેનું પ્રમાણ જે છે અસંતુલિત થાય. શું કીધું? જો કોષ કેન્દ્ર અને કોષરસ પ્રમાણ એ શું છે સમજી લેજો. દરેકે દરેક કોષ હોય, કોષમાં આટલો ભાગ જે છે એ કહેવાય કોષરસ, અંદરનો જે ભાગ જે છે એ કહેવાય કોષ કેન્દ્ર. કોઈ પણ કોષ હોય, બરાબર, એમાં કોષ કેન્દ્રનું કદ ભાગ્યા કોષ રસનું કદ, આ બંને જે છે એનું પ્રમાણ, રેશિયો, આ જે રેશિયો જે છે સંતુલનમાં હોવો જરૂરી છે. સંતુલનમાં હોવો જરૂરી છે. જ્યારે કોષની વૃદ્ધિ થાય, જ્યારે કોષની વૃદ્ધિ થાય ત્યારે આ પ્રમાણ એટલે રેશિયો, આ પ્રમાણ અસંતુલિત થાય છે. અસંતુલિત થાય છે. આથી કોષોનું વિભાજન કરવું જરૂરી બને છે. એટલે એક કારણ પણ આપી દીધું. કોષોનું વિભાજન શું કામ થાય? તો કોષોનું વિભાજન એટલા માટે થાય કારણ કે કોષ કેન્દ્રનું કદ અને કોષ રસનું કદ. કોષ કેન્દ્ર જે છે એના માટે આપણે સંજ્ઞા લેવું હોય વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ VN અને વોલ્યુમ ઓફ સાઇટોસોલ VC. VN/VC બેયનું પ્રમાણ જે છે રેશિયો, બરાબર, આ રેશિયો સંતુલનમાં રહેવો જોઈએ. એ સંતુલન વિખાઈ જાય. ક્યારે વિખાઈ જાય? જ્યારે વૃદ્ધિ થતી હોય કોષની. તો એ વૃદ્ધિ જે છે દરમિયાન આનું સંતુલન વિખાઈ ન જાય, હતું એમને પાછું બેયનું કદ કરવા માટે, બરાબર, કોષોનું વિભાજન જે છે કરવું જરૂરી બને છે. અને આ જે બંનેનો રેશિયો જે છે, રેશિયો એનું નામ છે KI. આ જે રેશિયો જે છે એનું નામ છે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ. કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ. કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સનો મતલબ શું? તો કે કોષ કેન્દ્રનું કદ ભાગ્યા કોષ રસનું કદ. બરાબર, આ યાદ રાખજો. જો કોઈ પણ કોષ જે છે જેમાં કોષ મોટો કદનો હોય, કોષ મોટો તેમ તેનું કોષ કેન્દ્ર નાનું, તેનું કોષ કેન્દ્ર નાનું. અને જેમ કોષ નાનો, કોઈ પણ જેમ કોષ નાનો તેમ તેનું કોષ કેન્દ્ર મોટા કદનું હોય. યાદ રાખજો, અલગ છે થોડું, બરાબર, તમે વિચારતા એના કરતાં થોડુંક ઊંધું છે. એટલે કોષ કેન્દ્ર જે છે અને કોષ રસમાં કઈ રીતે બેલેન્સ થયેલું હોય? સામાન્ય રીતે જેમ કોષ મોટા કદનો હોય, બરાબર, જો દાખલા તરીકે મોટા કદનો કોષ, તેની અંદર કોષ કેન્દ્ર નાના કદનું હોય. અને કોષ જેમ નાનો હોય, કોષ નાનો છે, એની અંદર કોષ કેન્દ્ર પાછું મોટા કદનું હોય. આવી રીતે નોર્મલી જે છે જોવા મળતું હોય. જેમ જેમ કોષ જે છે એનું કદ નાનું હોય એમ એનું કોષ કેન્દ્ર મોટા કદનું હોય, કોષ મોટો હોય એમ એનું કોષ કેન્દ્ર જે છે નાના કદનું. આ રીતના બેલેન્સ જે છે જળવાયેલું હોય. કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ જે છે બંનેનો બદલાતો હોય, બરાબર. તો આ બંનેમાં શું થશે? જો તો આનો KI રેશિયો શું થશે? તો આમાં KI રેશિયો તમે લેશો તો શું થાય? કોષ કેન્દ્ર ભાગ્યા કોષ રસ શું આવશે આમાં? તો તમે જો જેમ મોટા કદનો કોષ હોય એમાં કોષ રસ મોટું છે અને કોષ કેન્દ્ર નાનું છે, એટલે કોષ કેન્દ્ર જે છે, બરાબર, એ નાનું થશે.
કોષ રસ જે છે મોટું છે તો KI શું થાય? ઘટે. જ્યારે આની સરખામણીમાં નાનો કોષ એટલે આપણે એને આદિકોષ કેન્દ્રી કોષ લઈ શકીએ. એમાં કોષ કેન્દ્ર ભાગ્યા કોષ રસ લઈએ તો શું થશે? કોષ કેન્દ્ર ભાગ્યા કોષ રસ. કોષ કેન્દ્ર મોટું હોય અને કોષ રસ નાનું હોય તો શું થશે? એનો KI જે છે વધે. એનો મતલબ ઇનડાયરેક્ટલી શું થઈ ગયું? તો મોટા કદના કોષો કયા હોય? સુકોષ કેન્દ્રી કોષ હોય. સુકોષ કેન્દ્રી કોષો એમાં KI ઓછો હોય અને આદિકોષ કેન્દ્રી કોષો જે છે, આદિકોષ કેન્દ્રી કોષો જે છે બરાબર, એમાં એનો KI વધુ હોય. KI શું છે? કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, બંનેનો ગુણોત્તર. આ ગુણોત્તર બંનેનો ઓછો વધારે જે છે એ જળવાયેલો રહેવો જરૂરી છે. જો એ જળવાય નહીં બરાબર તો અસંતુલન થઈ જાય. અને અસંતુલનને પાછું સંતુલનમાં રાખવા માટે આપણે શું કરી નાખીએ છીએ? એનું વિભાજન. બરાબર, એટલે આ એક્સ્ટ્રા માહિતી છે એટલે એડ કરી દેવાની છે. એના પછી સંભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે. કોષનું સમારકામ એટલે જે કોષો વૃદ્ધ થઈ ગયા હોય, જે નકામા થઈ ગયા હોય, જે આપણે દાખલા તરીકે ચામડીમાં વાગ્યું હોય, ચામડીમાં કોઈ કોષો નીકળી ગયા તેની જગ્યાએ પાછા નવા કોષો ક્યાંથી આવે? રિપેર કામ. કોષો સમારકામનો મતલબ શું થાય? કોષનું રિપેરિંગ કરવાનું કામ એ શું કરે છે? સંભાજન. જેમ કે અધિચ્છદનું સૌથી બહારનું પડ એટલે કે દાખલા તરીકે ચામડી, આપણે ચામડીમાં ઈજા થાય, અન્નમાર્ગનું અંદરના અસ્તર રચતા કોષો, આપણું ખોરાક જે છે ઘસાતો જાય તો આંતરડામાં અને જઠરમાં કોષો અમુક નીકળી જાય. રુધિરના કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. આ બધા કોષો જે મરી જાય છે, જે એની જગ્યાએ નવા કોષો ક્યાંથી આવે છે? કઈ પ્રક્રિયા દ્વારા? સંભાજન દ્વારા. એટલે આ મહત્વ. એના પછી લાસ્ટ, અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યત વૃદ્ધિ થયા કરે છે. આ વર્ધનશીલ પેશી શું છે સમજી લેજો. તો વનસ્પતિવાળો ભાગ જે છે બરાબર, માત્ર વનસ્પતિવાળો ભાગ જે છે એમાં ટોચનો ભાગ, જમીન જે છે એમાં ટોચનો ભાગ, આ જે છે એ ભાગ છે મૂળનો ભાગ. આ જે છે એને કહેવાય અગ્રકલિકા. અગ્રકલિકા માટે શબ્દ છે પ્રરોહાગ્ર. અને આ જે છે એને કહેવાય મૂલાગ્ર, મૂળનો અગ્રભાગ. બરાબર, મૂલાગ્ર અહીંથી શાખા પડતી હોય તો આને કહેવાય કક્ષકલિકા. હવે જો અગ્રકલિકા, કક્ષકલિકા અને મૂલાગ્ર આ બધા વાળા ભાગ જે છે તમને ખ્યાલ છે કે અગ્રકલિકા અને મૂલાગ્ર આ સતત કોષ વિભાજન ચાલુ રાખે છે. એ કઈ પેશી છે? તો એ પેશીનું નામ છે વર્ધમાન પેશી. ને વર્ધમાન પેશી માટે બીજો શબ્દ છે એધા. બે પ્રકારની એધા. તમને ખ્યાલ છે કે વનસ્પતિ સતત જે છે વૃદ્ધિ કર્યા કરે, તેનો ટોચનો ભાગ અને એનો મૂળનો ભાગ સતત વધ્યા કરે. પહેલાં ટોચનો ભાગ ને મૂળનો ભાગ જે છે વધી જાય, પછી એનું થડ જાડું થાય. એટલે એનું થડ જે છે જાડું થાય એટલે આ પ્રમાણેની વૃદ્ધિ થાય. પહેલાં ઉપર વૃદ્ધિ કરે, નીચે વૃદ્ધિ કરે, યોગ્ય થઈ જાય પછી આમ આડી વૃદ્ધિ કરે. બરાબર, એ ઉપર નીચેની જે વૃદ્ધિ છે, ઉપર નીચેની વૃદ્ધિ, બરાબર, ઉપર નીચેની વૃદ્ધિ કરવા માટેની એધા એનું નામ. અહીંયા નામ આપ્યા છે પ્રમાણે લેલું. જો અગ્રસ્થ એધા અને પાર્શ્વસ્થ એધા એવા બે નામ આપ્યા. નામ યાદ રાખજો. ઉપરની વૃદ્ધિ, નીચેની વૃદ્ધિ, મતલબ આને કહેવાય લંબ વૃદ્ધિ. વનસ્પતિમાં લંબ વૃદ્ધિ કોના દ્વારા થાય તેના માટેનું નામ છે અગ્રસ્થ એધા. મતલબ મૂળનો ટોચનો ભાગ અને પ્રકાંડનો ટોચનો ભાગ એ અગ્રસ્થ વૃદ્ધિ કરે, લંબ વૃદ્ધિ. અને આમ જે વૃદ્ધિ થાય થડ જાડું કરવાની એને કહેવાય પાર્શ્વસ્થ વૃદ્ધિ. પાર્શ્વસ્થ વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે પાર્શ્વીય એધા. વનસ્પતિમાં પાર્શ્વીય એધા અને અગ્રસ્થ એધા આ બંને એધા દ્વારા જે વૃદ્ધિ થાય છે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો આ પ્રક્રિયાનું નામ છે સંભાજન. નવા કોષો સતત ઉમેરતા રહેવા, આ સતત ઉમેરતા રહેવાની પ્રક્રિયા બરાબર, એના માટે જવાબદાર પ્રક્રિયા છે સંભાજન. એટલે આ રીતે સંભાજન જે છે એનું આવી રીતે મહત્વ છે. અને આવી રીતે કોષો જે છે એ કઈ રીતે વધે? તો એક કોષોમાં વિભાજન થાય એટલે 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128, 128માંથી 256, 256માંથી 512, 512માંથી 1024. આમ કોષોનું વિભાજન થાય. આવો ક્વેશ્ચન પૂછાય. એક કોષ હોય એનું એકવાર વિભાજન થાય, એક વિભાજન, 2 બનશે, 2 વાર વિભાજન થાય, 4 બને, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10.
10 વખત વિભાજન થાય ત્યારે 1000 કોષો નિર્માણ થાય. એક કોષમાંથી 1000 કોષો બનાવવા હોય તો કેટલા વિભાજન જરૂર પડે વિભાજનના? તો 10. 128 કોષો બનાવવા હોય તો કેટલા વિભાજન જોશે? 7. એટલે આ ક્રમ યાદ રાખવાનો. આ પ્રમાણે વિભાજન થાય, કારણ કે સંભાજનમાં એકમાંથી 2 કોષો બને એટલે બમણા કોષો જે છે થતા જશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજનો લેક્ચર, ખાસ કરીને ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રમાણેની સિવાયનું ઘણું બધું એક્સ્ટ્રા જે છે એમાં કરાયું છે. 2 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. સંભાજનના મહત્ત્વમાંથી એક્ઝામ્પલ જે છે બેઠે બેઠી લાઈન પૂછાય છે, અને ખાસ કરીને જે સાઇટોકાઇનેસિસ જે આપણે શબ્દ લીધેલો છે, બરાબર, એ બંનેમાં તફાવત શું છે એના આધારે યાદ રાખવાનું છે. ટેક્સ્ટબુકમાં ડિટેલ ભાગ જે છે વધારાની નથી આપી, તમારે લખી નાખવાની છે. આના પછી આપણે વિભાગ ભણશું અર્થીકરણ.